તો હવે વાત કરીએ બોટાદની। બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના રાજપુરા ગામથી અણિયાળી કાઠી કુંડળી બુબા વાવ અને બોટાદ શહેરને જોડતો મુખ્ય રસ્તો હાલમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે। મોટા મોટા ખાડાઓ માર્ગ પર જીવલેણ ખતરો બની ઉભા રહ્યા છે। આ રસ્તા પરથી દરરોજ હજારો લોકો ટુ વ્હીલર, ફોર વ્હીલર, ટેમ્પો, રિક્ષા તથા એસટી બસ દ્વારા બોટાદ તથા રાણપુર તરફ આવતા જતા હોય છે, પણ રસ્તાની હાલત એટલી દયનીય છે કે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ખાસ કરીને ઇમરજન્સી અને પ્રસૂતિ જેવા કેસોમાં। અણિયાળી કાઠી ગામ નજીકના ખાડાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં 7 થી 10 વાહનો દુર્ઘટનાનો ભોગ બન્યા છે। સ્થાનિક ખેડૂતોએ પોતે જાતે ખાડા પૂરવાની કોશિશ પણ કરી છે, છતાં તંત્રે કોઈ જ અસરકારક પગલું ન ભર્યું। મારું નામ મુકેશભાઈ ઉકાભાઈ। તમારી અત્યારે આ વાડી આવેલી છે, તમારી વાડી પાસે રોડ ઉપર મોટા મોટા ખાડા છે, ખાડા લગભગ 1 મહિને છે સાહેબ। એક જરા ઢેસણહામાં ખાડા હતા, કાંઈક દાંતી મારી પછી પાવડે હારા મેં કર્યા, એટલે 2 મહિને આ ખાડા છે એમ। આ ખાડા ઉપર કેટલાક માણસો પડ્યા? આ ખાડામાં ઓછામાં ઓછા 10 જણા પડ્યા। તો તમારી સરકાર પાસે શું રજૂઆત છે? રજૂઆત એવી છે કે રોડ જો હઠારો કરે તો વધુ સારું। તમારે અહીંથી અત્યારે બોટાદ જવું હોય તો કેટલા તમારી પાસે રસ્તા છે? રસ્તો એક જ છે, રાણપુર સુધી જવામાં। તમારે રાણપુર કે કુંબડી કે કુંડલી જવું હોય તો ક્યાં રસ્તે જવું? આ રસ્તો ચાલવામાં રાણપુર ઉમરાળા બધે જવામાં આ એક જ રસ્તો આવે। બોટાદ થી નીકળીને આ એક રસ્તો આવે અમારે। એમાં ઢેસણ આમાં ખાડા હતા, આજે રહ્યા ને એમાં મેં પાવડે કરીને હારા કરીને બુર્યા। લ્યો, આ રોડ બનાવવાની અંદાજે કેટલાક વર્ષ થઈ જાય? એને થઈ જાય 6-7 વર્ષ થઈ જાય છે। આ રોડ બન્યા પછી સમારકામ કર્યું કે નથી કર્યું? એ કઈ કરી જાય નહીં, જેવું કાંઈ એવું સારું ન કરે। એક જણ આયા 2-4 ચીગડા મારી લઈ। કયું કામ તમારું? અણિયાળી કાઠી। તમે કેટલા ટાઈમ થી ના છકડો? 2007 થી। તમારે અત્યારે છકડો ચલાવવામાં રોડ ઉપર બહુ મોટા ખાડા છે, કેવી તકલીફ પડે છે? લોકો ઊંધું જવાની શક્યતા છે અને બોટાદ જવા માટે એટલી પ્રોબ્લેમ છે, એમ તક હાલીને વ્યા જાય એટલો પ્રશ્ન છે। અને 2 વર્ષની અંદર કોઈ ખાડો પૂરવા આવ્યું નથી અહીંયા। તમારે રિક્ષામાં કેવું ખર્ચ આવે છે? ખર્ચ એટલે અમે એક ફેરો કરીએ 12 રૂપિયાનો ફેરો થાય, 250 રૂપિયા ખર્ચ થાય। તમારે અત્યારે અણિયાળી થી બોટાદ જવું હોય તો તમારી પાસે કેટલા રસ્તા છે? અમારે જે કયો આવડો હેડવાળો રસ્તો રહે તો ફેરવવો પડે, પણ આવડો અમારે લાજીવાળી બજારનો એક રોડ છે, મેન રોડ ઉપર આખા ગામનું અમારે અપડાઉન છે અહીંયા। તમારે અણિયાળી થી અત્યારે રાણપુર જવું હોય તો એ રસ્તો કેવો છે? રાણપુર થી જવા માટે સારો, પણ આવડો બોટાદ આવવા માટેનો ખરાબ ના પેટનો છે। આવ તમારી કોઈ જાતનું તંત્ર સાંભળતું જ નથી અમારું। તમારી શું સરકાર પાસે રજૂઆત? રજૂઆત તો કહેવાનું હોય કે કઈક વાહનનો વીમો પાસિંગ કરતા હોય, રોડ ટેક્સ ભરતા હોય તો એનો કઈક એનો લાભ તો મળવો પડે ને। માણસ મરી જાય એવા ખાડા છે। આ રસ્તો બન્યો એને કેટલો ટાઈમ થયો છે? આના તો 7 વર્ષ જેવું થયું બન્યો એને। જાણવા એવું મળે છે કે આ રસ્તા ઉપર ઘણા લોકો બાઇક થી અકસ્માત પણ? અરે હજી 2 દી પહેલા એક 6 મહિના પહેલા મોટરસાયકલ વાળો આયા, ગંભીર હાલતમાં હતો, માંડ તો બોલાવી લીધો, એટલે એને મળી ગયો 108 લઈ લે દવાખાને। એક ટેમ્પો ઊંધો ગયો અહીંયા, હજી 15 દી થયા ટેમ્પો ઊંધો ગયો। અને આવો રસ્તો તો ક્યાંય ભારતની અંદર ક્યાંય ભાડ્યો જ નથી જોવામાં। આ એવો પ્રોબ્લેમ છે। આ રસ્તા ઉપર સમારકામ કરવામાં આવે છે કે નથી આવતું? કોઈ કામ નથી, કોઈ ખાડો પૂર્વક રાજી નથી। જાણવા એવું મળે છે કે કોઈ ગુજરાતમાં કોઈ ભાજપના મોટા કાર્યકર્તા આવવાનો હોય, જેમ કે સીએમ તો રાજમાં બની જાય છે રોડ, તો રાજમાં બનાવે છે, તો રાજમાં રોડ બની જાય છે। માણસને તો અગવડતા હોય તો કઈ 100 વર્ષે નહીં બનતા। આ રોડના આવા રસ્તા પોઝિશન ખરાબ છે। આવા રોડ તમે ક્યાંય ભાડા ગુજરાતની અંદર ક્યાંય ખાડા માણસને આખા માલકે માણસ બેઠો તો નથી દેખાતા એવા ખાડા છે। એટલે આવી અમારી રજૂઆત છે સરકારને। સરકારને કહેવાય કે આ શું પ્રશ્ન છે? અમતા તો ભૂપેન્દ્રભાઈ એમ કહે છે કે રોડ રસ્તો ઘણે કે તાત્કાલિક કામ કરવાનું છે રોડનું, એના બદલે મહિનો જો વરસાદ જો એને કોઈ ખાડો પૂરવા નથી આવ્યું। જ્યાં જરૂરી હોય ત્યાં રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી અને જ્યાં જરૂર ના હોય ત્યાં દેખાવ પૂરતું કામ કરી રહે છે। લોકોમાં આક્રોશ છે કે મોટા નેતા આવે ત્યારે રાતોરાત રસ્તા બરાબર થઈ જાય છે, તો પછી સામાન્ય જનતા માટે કેમ નહીં? સ્થાનિક વાસીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ? તંત્ર માટે જનજીવનની સલામતી મહત્વની છે કે નહીં?